મારું નામ કવિતા છે. મારા લગ્ન વર્ષો પહેલાં એક નાનકડા ગામમાં થયા હતા. મારા પતિનું નામ વિક્રમ હતું. તે ખૂબ સારો માણસ હતો, મહેનતુ, પ્રેમાળ અને હંમેશા મારી કાળજી રાખનારો. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. લગ્ન પછી અમારું જીવન ખુશીઓથી ભરેલું હતું. દરરોજ સવારે ઉઠીને તે મને ચા બનાવી આપતો અને હું તેના માટે નાસ્તો તૈયાર કરતી. સાંજે તે કામ પરથી આવે ત્યારે અમે બંને સાથે બેસીને વાતો કરતા. તે મને કહેતો કે તું મારા જીવનની સૌથી મોટી ખુશી છે, પણ જિંદગીમાં ક્યારેય કંઈ નક્કી નથી હોતું. એક દિવસ અચાનક બધું બદલાઈ ગયું. વિક્રમ કામ પરથી પાછો ફરતો હતો. તે મોટરસાયકલ પર હતો. અચાનક એક ટ્રકે તેને અડફેટે લીધો. તે ઘટના સ્થળે તેનું મૃત્યુ થયું. જ્યારે મને આ સમાચાર મળ્યા ત્યારે હું તો બેહોશ થઈ ગઈ. મને લાગ્યું કે મારું જીવન જ ખતમ થઈ ગયું. હું ત્યારે માત્ર 27 વર્ષની હતી. અચાનક વિધવા બની ગઈ. ગામના લોકો મને જોતા હતા. કેટલાકને દયા આવતી તો કેટલાક પાછળ વાતો કરતા કે આ વિધવા હવે શું કરશે, કેવી રીતે જીવશે. મારા ઘરમાં કોઈ નહોતું. મારા મા બાપ તો ઘણા વર્ષો પહેલાં ગુજરી ગયા હતા. વિક્રમના ભાઈ બહેનો દૂર રહેતા હતા અને તેઓએ મને મદદ કરવાનું નામ પણ ન લીધું. હવે હું એકલી પડી ગઈ. ઘરનું ભાડું ભરવું, ખાવાનું મેળવવું બધું મારે જ કરવાનું હતું. પહેલાં તો મેં નોકરી કરવાનું ક્યારેય વિચાર્યું નહોતું, કારણ કે વિક્રમ કમાતો હતો અને હું ઘર સંભાળતી હતી. પણ હવે જરૂર પડી. ગામમાં એક મોટો શાહુકાર હતો. તેનું નામ હતું રમેશ. તે ખૂબ પૈસાવાળો હતો. ગામના અડધાથી વધારે લોકોએ તેની પાસે દેવું લીધેલું હતું. તેની પાસે મોટો બંગલો હતો. તેનો એક નાનો દીકરો હતો. નામ હતું રોહન. ઉંમર 6-7 વર્ષની. તેની પત્ની કેટલાક વર્ષો પહેલાં મરી ગઈ હતી. તેને પોતાના દીકરાની સંભાળ રાખવા માટે કોઈ વિશ્વાસુ વ્યક્તિની જરૂર હતી. તેણે ગામમાં નોકરીની વાત કરી હતી. ગામના લોકો તે શાહુકારથી ખૂબ ડરતા હતા. તે કડક સ્વભાવનો હતો. જે લોકો તેનું દેવું સમયે ચૂકવતા નહોતા તેમને તે ખૂબ તકલીફ આપતો. ખાસ કરીને યુવાન સ્ત્રીઓ કે વિધવાઓ તેમના બંગલામાં કામ જવાનું ટાળતી હતી, કારણ કે તેના વિશે અફવાઓ હતી કે તે સ્ત્રીઓને ખરાબ નજરે જુએ છે, હેરાન કરે છે. પણ મારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો. મારે જીવવા માટે પૈસા કમાવા પડે તેમ હતા. તેથી હું તેની પાસે નોકરી માંગવા ગઈ. જ્યારે હું તેના બંગલામાં ગઈ ત્યારે તે મને જોઈને થોડો આશ્ચર્ય પામ્યો. તેણે કહ્યું, તું અહીંયા કામ કરવા આવી છે? તને ખબર છે ને કે લોકો મારાથી ડરે છે? મેં શાંતિથી કહ્યું, હા, મને ખબર છે, પણ મારે નોકરીની ખૂબ જરૂર છે. મારા પતિ ગુજરી ગયા છે અને હું એકલી છું. તેણે મને કામ પર રાખી લીધી. મારું કામ હતું રોહનની સંભાળ રાખવી, તેને સવારે ઉઠાડવો, નાસ્તો કરાવવો, સ્કૂલ માટે તૈયાર કરવો, સ્કૂલ મોકલવો અને સાંજે લેવા જવું. તેની સાથે રમવું, તેને વાર્તા કહેવી, બધું કરવું. રોહન ખૂબ સરસ બાળક હતો, નાનો અને નિર્દોષ. તેના પપ્પાના ડરથી તે થોડો શાંત અને ડરપોક હતો, પણ મારી સાથે ધીમે ધીમે ગોઠી ગયો. હું તેને વાર્તા કહેતી, તેની સાથે રમતી, તેને પ્રેમથી ખવડાવતી. તે મને મમ્મી જેવું કહેવા લાગ્યો. બંગલામાં બીજા પણ કેટલાક નોકરો હતા. તેમાંથી એક વ્યક્તિ હતો જેનું નામ હતું મહેશ. તે બંગલાની જાળવણી જોતો હતો. બારી બારણા સાફ કરવા, કામ કરવું, બધું તે જ કરતો. તેની ઉંમર 35 વર્ષની હતી. તે ખૂબ શાંત અને દયાળુ માણસ હતો. તેની પત્ની પણ કેટલાક વર્ષો પહેલાં બીમારીથી મરી ગઈ હતી અને તે પણ એકલો રહેતો હતો. શરૂઆતમાં તે મારી સાથે વધારે બોલતો નહોતો,
ફક્ત સલામ જવાબ. પણ ધીમે ધીમે અમે વાતો કરવા લાગ્યા. તે મને કહેતો કે શાહુકારથી સાવધાન રહેજો, તેની નજર સારી નથી, તે યુવાન સ્ત્રીઓને હેરાન કરે છે. હું તો મારું કામ કરતી રહેતી. દરરોજ સવારે ઉઠીને રોહનને તૈયાર કરું, તેને નાસ્તો આપું, સ્કૂલ મોકલું, પછી બંગલાનું કામ કરું અને સાંજે તેને લેવા જાઉં. શાહુકાર ઘણીવાર ઘરે હોય અને તે મને જોતો રહેતો. તેની નજર મને અસ્વસ્થ કરતી હતી. હું તેને ટાળવાની કોશિશ કરતી. એક દિવસ શાહુકારે મને તેના રૂમમાં બોલાવી. તેણે કહ્યું કે તું ખૂબ સારું કામ કરે છે, રોહનને પણ ખુશ રાખા છો. તે વાત કરતાં કરતાં મારી પાસે આવવા લાગ્યો. તેની વાતો ખરાબ થવા લાગી. મેં કહ્યું કે હું જાઉં છું, કામ છે. પણ તેણે મારો હાથ પકડી લીધો. હું ખૂબ ડરી ગઈ. તે જ વખતે મહેશ ત્યાં આવી ગયો. તેણે કહ્યું કે બહાર કોઈ આવ્યું છે, તમને બોલાવે છે. તેણે મને બચાવી લીધી. ત્યારથી મહેશ મારા પર વધારે નજર રાખવા લાગ્યો. તે મને કહેતો કે ક્યારેય એકલી ન રહેતી, હું અહીં છું. ધીમે ધીમે અમે બંને વધારે વાતો કરવા લાગ્યા. જ્યારે રોહન સ્કૂલે જાય ત્યારે અમે થોડી વાર બેસીને વાતો કરતા. મહેશ મને તેના જીવન વિશે કહેતો. તેની પત્ની કેવી હતી, કેવી રીતે તે બીમાર પડી અને ગુજરી ગઈ. તે કહેતો કે દુઃખ તો જીવનમાં આવે જ છે, પણ આગળ વધવું પડે છે. હું પણ તેને મારા જીવન વિશે કહેતી. વિક્રમ કેવો હતો, કેમ અકસ્માત થયો, કેવી રીતે હું એકલી પડી. અમે બંને એકબીજાને સમજતા હતા, કારણ કે અમે બંનેએ જીવનસાથી ગુમાવ્યો હતો. અમારી વચ્ચે એક અજાણી દોસ્તી થઈ ગઈ. તે મને હંમેશા હિંમત આપતો, કહેતો કે તું ખૂબ હિંમતવાળી છે, તું આ તકલીફમાંથી બહાર આવીશ. પણ શાહુકારની હેરાનગતિ વધતી જ જતી હતી. તે મને એકલી મળે ત્યારે ખરાબ વાતો કરતો. કહેતો કે તું મારી સાથે રહે, હું તને પૈસા આપીશ, તને સુખેથી રાખીશ. હું તેને સ્પષ્ટ ના કહેતી, તેને ટાળતી, પણ તે ગુસ્સે થતો. એક દિવસ તેણે મને ધમકી આપી કે જો તું મારી વાત નહીં માના તો તને નોકરીમાંથી કાઢી મૂકીશ અને ગામમાં તારી બદનામી કરીશ. હું ખૂબ રડી. મહેશને બધું કહ્યું. તેણે કહ્યું કે આવું નહીં ચાલે, આપણે અહીંથી જવું પડશે. અમે રાત્રે બંગલામાંથી ભાગી ગયા. અમારી પાસે થોડા પૈસા હતા જે મેં બચાવ્યા હતા. અમે ગામ છોડીને નજીકના શહેરમાં આવી ગયા. ત્યાં અમે નાનો રૂમ ભાડે લીધો. મહેશે કામ શોધવા માંડ્યું. તેણે એક ફેક્ટરીમાં નોકરી મેળવી. મેં પણ નાની દુકાનમાં કામ કરવા માંડ્યું. જીવન ખૂબ મુશ્કેલ હતું. પૈસા ઓછા, ખાવાનું મેનેજ કરવું, રૂમનું ભાડું ભરવું, પણ અમે સાથે હતા તો તકલીફ ઓછી લાગતી. અમે એકબીજાને હિંમત આપતા. સાંજે થાકીને આવીને તો એકબીજા સાથે વાતો કરીએ, હસીએ. હવે ધીમે ધીમે અમારી વચ્ચે દોસ્તીમાંથી પ્રેમ થઈ ગયો. મહેશ મને ખૂબ આદર આપતો, મારી કાળજી લેતો. તે ક્યારેય મને દબાવતો નહીં. તે કહેતો કે તું જેવી છે તેવી સારી છે. એક દિવસ તેણે મને કહ્યું કે કવિતા, હું તને પ્રેમ કરું છું, આપણે લગ્ન કરી લઈએ. હું તો ગભરાઈ ગઈ. હું વિધવા હતી. સમાજ શું કહેશે, લોકો વાતો કરશે. મારા મનમાં વિક્રમની યાદ હતી. મને લાગતું હતું કે ફરી લગ્ન કરવો એ વિક્રમ સાથે ધોખો છે. મેં મહેશને કહ્યું કે મને વિચારવા દે. તેણે કહ્યું કે હું વાટ જોઈશ, તું જ્યારે તૈયાર થા ત્યારે કહેજે. મેં ઘણા દિવસ વિચાર કર્યો. મહેશનો પ્રેમ સાચો હતો. તે મને સમજતો હતો, મારા દુઃખને આદર આપતો હતો. તે કહેતો કે વિક્રમની યાદ હંમેશા રહેશે, પણ જીવનમાં આગળ વધવું પડે. વિધવા થવું એ જીવનનો અંત નથી. દરેકને બીજી તક મળવી જોઈએ. આખરે મેં હા કહી દીધી. પછી અમે સાદા લગ્ન કર્યા. કોઈ મોટું આયોજન નહીં, ફક્ત મંદિરમાં જઈને કેટલાક મિત્રો હાજર હતા
અમે ખૂબ ખુશ હતા. લગ્ન પછી અમારું જીવન વધુ સારું થવા લાગ્યું. અમે મહેનત કરી, થોડા પૈસા બચાવ્યા, પછી નાનું ઘર લીધું. અમે એકબીજાને સમજતા હતા, એકબીજાની કાળજી લેતા હતા. પછી એક દિવસ અમને ખબર પડી કે હું મા બનવાની છું. અમે બંને ખૂબ ખુશ થયા. 9 મહિના પછી મેં એક સુંદર દીકરીને જન્મ આપ્યો. તેને જોઈને લાગ્યું કે જિંદગીમાં ફરી નવી ખુશી આવી છે. અમે તેનું નામ રાખ્યું પ્રિયા. તે અમારા જીવનનો પ્રકાશ બની. આજે હું વિચારું છું તો લાગે છે કે મુશ્કેલીઓ આવે છે, પણ હિંમત ન હારવી જોઈએ. મિત્રો, વિધવા હોવું એ અપરાધ નથી. દરેક સ્ત્રીને પ્રેમ કરવાનો, ખુશ રહેવાનો અધિકાર છે. સમાજની વાતો તો થતી જ રહેશે, પણ પોતાની ખુશી મહત્વની છે. મારી વાર્તા એ જ કહે છે કે પ્રેમ ફરી થઈ શકે છે, જીવન ફરી શરૂ થઈ શકે છે. હિંમત અને પ્રેમથી દરેક તકલીફ જીતી શકાય છે. તમે પણ જીવનમાં હિંમત રાખજો, કારણ કે દરેક રાત પછી સવાર આવે છે. હું આજે ખુશ છું, મહેશ સાથે, પ્રિયા સાથે. જીવન ફરી સુંદર બન્યું છે. જો તમને મારી વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો. તેને અન્યથા ન જોશો. મિત્રો, ફરી મળશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને જતાં જતાં પ્લીઝ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.